વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય બાય એક્સ. વાય ડેશ એટલે કે વાયનું વિકલન, જેને આપણે ડીવાય બાય ડીએક્સ લખીશું, ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય બાય એક્સ. હવે એને વાય બાય એક્સ ફોર્મેટમાં લાવવા માટે એક્સ વડે ભાગાકાર કરવાનો થશે. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં અંશ અને છેદ બંનેને એક્સ વડે ભાગાકાર કરીએ તો અહીંયા એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વાય અપોન એક્સ દેટ ઇઝ વાય બાય એક્સ અને એના છેદમાં એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો છેદમાં 1 જે છે એ ન લખીએ તો પણ ચાલશે. એટલે સ્ટેપ બનશે આ રીતે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વાય બાય એક્સ. આની અંદર વાય બાય એક્સ બરાબર વી આદેશ આપણે લેશું, પણ એના પહેલાં ખાલી એટલું દર્શાવી દઈએ કે જમણી બાજુ જે છે એ વાય બાય એક્સ ચલનું કોઈક વિધેય છે. માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે. ચલો હવે વાય અપોન એક્સ બરાબર આદેશ લઈએ. વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વી આદેશ લેતા બંને બાજુ વિકલન કરો. તો પહેલા તો વાય બરાબર વી ઇન્ટુ એક્સ લખીએ અને હવે બંને બાજુ વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ એક્સનું વિકલન 1 પ્લસ એક્સ અચળ વીનું વિકલન થશે ડીવી બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સની આ જે કિંમત મળે છે એને આપણે આપણું જે વિકલ સમીકરણ હતું એની અંદર અપ્લાય કરીએ, સાથે સાથે વાય બાય એક્સ બરાબર વી લખીએ તો ડીવાય બાય ડીએક્સની કિંમત બનશે વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વી. વાય બાય એક્સના બદલે વી. બંને બાજુથી તમે વી કેન્સલ કરી શકો તો રિઝલ્ટ મળશે એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1, જે વિયોજનીય ચલ પ્રકારનું છે. ડીએક્સ ઉપર જશે, એક્સ અહીંયાથી છેદમાં આવશે અને 1 તમે નીચે લખી શકો પણ એ લખવાનો કોઈ મતલબ નથી. માટે ડાબી બાજુમાં વધશે ડીવી, જમણી બાજુમાં આવશે 1 અપોન એક્સ ડીએક્સ. ચાલો બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન કંઈ જ નથી એટલે 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. સંકલન કરીએ તો 1નું સંકલન થશે. સંકલન કરીએ બંને બાજુ 1નું સંકલન થશે વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સનું લોગ મોડ એક્સ પ્લસ સ્ક્વેર અચળાંક તરીકે લોગ મોડ સી. માટે વી દેટ ઇઝ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ સી ઇન્ટુ એક્સ. સરવાળો છે એટલે ગુણાકારથી જોઈન્ટ થશે. હવે આ એક્સને ખાલી આપણે ઉપર ગુણીએ એટલે વાય બરાબર એક્સ ઇન્ટુ લોગ સી એક્સ બનશે. વાય બરાબર એક્સ ઇન્ટુ લોગ સી એક્સ, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. જોઈએ ત્યાંથી નેક્સ્ટ નંબર 3 શું છે રકમ? એક્સ માઇનસ વાય ઇન્ટુ ડીવાય માઇનસ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ 0. ચાલો આ જે માઇનસ વાળું પદ છે એને પહેલા સામે આપણે જોવા દઈએ તો એક્સ માઇનસ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય ડીએક્સ. ડીએક્સને ધારો કે આપણે છેદમાં લખીએ સામે અને એક્સ માઇનસ વાયને જમણી બાજુ છેદમાં લખીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય બાય એક્સ માઇનસ વાય. બંને બાજુ આપણે એક્સ વડે ભાગાકાર કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એક્સ 1 પ્લસ વાય બાય એક્સ ના છેદમાં 1 માઇનસ વાય બાય એક્સ, જે
વાય બાય એક્સ ચલવાળું કોઈક વિધેય જી છે, માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે. ચાલો એની અંદર હવે આદેશ લઈશું આપણે. તો આદેશ આપણો બનશે વાય બાય એક્સ બરાબર વી. માટે y બરાબર v ઇન્ટુ એક્સ. વિકલન કરીએ બંને બાજુ. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ એક્સનું 1 પ્લસ એક્સ અચળ વીનું ડીવી બાય ડીએક્સ. ચાલો આ ડીવાય બાય ડીએક્સની કિંમત અને જમણી બાજુમાં વાય બાય એક્સ બરાબર વી આપણે મૂકીએ તો ઇક્વેશન બનશે આ ટાઈપનું. v plus x into dv by dx is equal to 1 plus v upon 1 minus v. પ્લસ વી ને હું સામે લઈ જાઉં તો એ માઇનસ થઈ જાય, માટે x into dv by dx is equal to 1 plus v by 1 minus v minus v. લસા લઈએ જમણી બાજુમાં x ઇન્ટુ ડીવી બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ. લસા બની જશે 1 માઇનસ વી. ક્રોસ ગુણાકાર કરીએ તો 1 પ્લસ વી એઝ ઇટ ઇઝ અને માઇનસ વી ગુણ્યા 1 માઇનસ વી. દેટ મીન્સ માઇનસ વી માઇનસ માઇનસ પ્લસ વી સ્ક્વેર. વી અને માઇનસ વી બંને કેન્સલ થશે તો વધશે આટલું. એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંશમાં 1 પ્લસ વી સ્ક્વેર અને એના છેદમાં છે 1 માઇનસ વી. અહીંયાથી વિયોજનીય ચલની રીતે ડીએક્સ ઉપર એક્સ છેદમાં અને 1 માઇનસ વી ઉપર જશે અને 1 પ્લસ વી સ્ક્વેર આવશે છેદમાં. તો તમે લખી શકો છો આ રીતે 1 માઇનસ વી અપોન 1 પ્લસ વીનો સ્ક્વેર ડીવી that is equal to 1 upon x dx. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો સંકલનમાં 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી સ્ક્વેરને આપણે વી સ્ક્વેર પ્લસ 1 પણ લખી શકીએ. ડીવી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ ડીએક્સ. ચાલો હવે અહીંયા તમે જુઓ અંશની અને છેદની ઘાત કમ્પેર કરો. અંશની ઘાત છે 1 અને છેદની ઘાત છે 2. તો છેદની ઘાત મોટી છે એટલે આપણે શું કરીશું, છેદનું વિકલન અંશમાં સેટ કરીએ. છેદનું વિકલન શું થાય, 2 ટાઈમ્સ વી. એ સેટ કરવા માટે આ વી જે છે એને આપણે 2 વડે ગુણવો પડે. તો સૌથી પહેલું કામ છેદ વિભાજન કરીએ 1ના છેદમાં અને માઇનસ વીના છેદમાં. એવી રીતે આપણે છેદ વિભાજન કરીએ તો ઇન્ટિગ્રેશન 1 upon વી સ્ક્વેર પ્લસ 1 ડીવી માઇનસ ઇન્ટિગ્રેશન વી અપોન વી સ્ક્વેર પ્લસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 upon એક્સ ડીએક્સ એઝ ઇટ ઇઝ. ચાલો હવે આ જે છે તમને ફોર્મ્યુલા દેખાય છે 11મું 1 upon એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર દેટ ઇઝ 1 upon એ tan ઇનવર્સ એક્સ બાય એ. અને અહીંયા છેદનું વિકલન થાય 2 ટાઈમ્સ વી. તો મારે 2 વડે ગુણાકાર અને બેલેન્સ કરવા માટે બહાર ભાગાકાર કરવો પડે. તો આ પદ એઝ ઇટ ઇઝ 1 upon વી સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર ડીવી માઇનસ બહાર 2 વડે ભાગાકાર અંદર 2 વડે ગુણાકાર 2 ટાઈમ્સ વી અપોન વી સ્ક્વેર પ્લસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 upon એક્સ ડીએક્સ. ચાલો તો આ 11મું ફોર્મ્યુલા છે 1 upon 1 tan ઇનવર્સ વી બાય 1 માઇનસ 1 બાય 2 ઇન્ટુ એફ ડેશ અપોન એફ, જેનું સંકલન થશે લોગ મોડ છેદ ઇઝ ઇક્વલ ટુ 1 upon એક્સનું લોગ મોડ એક્સ
પ્લસ સ્ક્વેર અચળાંક આપણે લઈએ છીએ લોગ મોડ સી. આ જે -1/2 ટાઈમ્સ લોગ છે એને હું બરાબરની સામે લઈ જાઉં તો એ પ્લસ થઈ જશે, એટલે સ્ટેપ બનશે tan ઇનવર્સ વી ઇઝ ઇક્વલ ટુ લોગ. સૌથી પહેલા જમણી બાજુમાં બંને લોગ વચ્ચે સરવાળો છે તો એને ગુણાકારથી જોઈન્ટ કરી શકીએ. લોગ મોડ સી ઇન્ટુ એક્સ અને -1/2 વાળું પદ સામે જાય તો બનશે +1/2 ઇન્ટુ લોગ મોડ વી સ્ક્વેર પ્લસ 1. હવે આ જે 1/2 છે એને તમે ઘાત સ્વરૂપે પણ લખી શકો છો, અથવા તો આખા સમીકરણને 2 વડે ગુણાકાર કરી દઈએ તો 2 ટાઈમ્સ tan ઇનવર્સ વી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ લોગ મોડ સી એક્સ પ્લસ અહીંયાથી 2 કેન્સલ થઈ ગયું, 1/2 અને 2 અને આ પદ વધશે. તો સ્ટેપ બનશે આવું 2 ટાઈમ્સ tan ઇનવર્સ વી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ લોગ મોડ સી ઇન્ટુ એક્સ પ્લસ આ 1/2 અને 2 કેન્સલ થાય, વધે લોગ મોડ વી સ્ક્વેર પ્લસ 1 પ્લસ લોગ મોડ વી સ્ક્વેર પ્લસ 1 માટે 2 ટાઈમ્સ tan ઇનવર્સ વી ઇઝ ઇક્વલ ટુ લોગ આ 2 જે છે આ 2 એને આપણે ઘાતમાં લઈ લઈએ એટલે સી સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર, વચ્ચે પ્લસ છે એટલે ગુણાકાર થઈ જશે તો લોગ સી સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર પ્લસ 1 અને વીની કિંમત મૂકીએ. વી ઇઝ ઇક્વલ ટુ આપણે વાય બાય એક્સ લીધેલું છે તો 2 ટાઈમ્સ tan ઇનવર્સ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ સી સ્ક્વેર એક્સનો સ્ક્વેર, અહીંયા આવશે વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ 1, જે આપણો માંગેલો વ્યાપક ઉકેલ છે.